આતંકીઓના મોટા નસીબાનો પર્દાફાશ. ગુજરાત એટીએસે આઈએસઆઈએસના 3 આતંકવાદીઓની અમદાવાદથી કરી ધરપકડ. દેશમાં વિવિધ સ્થળોએ હુમલાની હતી યોજના. આતંકીઓ પાસેથી હથિયારો અને કેસ્ટર ઓઇલ કબજે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ દહેગામમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો કરાવ્યો રાજ્યવ્યાપી પ્રારંભ. 97 કેન્દ્રો પર બજાર કરતા વધુ ભાવે જણસીની ખરીદી કરવા બદલ ખેડૂતોએ સરકારનો માન્યો આભાર. આવતીકાલથી 300 કેન્દ્રો પર થશે ખરીદી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢથી યુનિટી માર્ચના ભાગરૂપે રાજ્યવ્યાપી પદયાત્રાનો કરાવ્યો પ્રારંભ. આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગના મુખ્યમંત્રીએ લેવડાવ્યા શપથ. સાથે જ મુખ્યમંત્રીએ આરજી હુકુમતના સ્વતંત્ર સેનાનીના પરિવારજનોનું કર્યું સન્માન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાપીના ઉચ્છલ ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું કર્યું ઉદ્ઘાટન. 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નાયબ મુખ્યમંત્રીએ ફરિયાદીઓને મુદ્દામાલ કર્યો અર્પણ. તો ડોલવણ ખાતે યોજી જનજાગૃતિ સભા. ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાના રજત જયંતિ સમારંભમાં પીએમ મોદીનું સંબોધન. કહ્યું, આ એક લાંબી તપસ્યાનું ફળ. આજે ઉત્તરાખંડ ફિલ્મ અને વેડિંગ ડેસ્ટિનેશન તરીકે લોકપ્રિય. પીએમ મોદીએ 8,140 કરોડના પ્રોજેક્ટની આપી ભેટ. તો દહેરાદૂનમાં યોજ્યો રોડ શો. બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે આજે પ્રચાર પડઘમ થશે શાંત. એનડીએ માટે અમિત શાહે સાસારામમાં, રાજનાથસિંહે ગયાજીમાં યોજી ચૂંટણી રેલી. ત્યાં જ મહાગઠબંધન નેતાઓ પર ચૂંટણી રેલીમાં જોડાયા. તો બીજા તબક્કા માટે 11 નવેમ્બરે મતદાન. ફિલિપાઇન્સના ફંગ વોંગ વાવાઝોડાની અસરથી પૂર્વીય પ્રાંતોમાં ભારે વરસાદની શરૂઆત. 140થી 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ જવા તંત્રનો આદેશ. અને ફિડે ચેસ વર્લ્ડ કપ 2025માં 4 ભારતીય ખેલાડીઓ અર્જુન, પ્રજ્ઞાનંદ, હરિકૃષ્ણ અને પ્રણવે ચોથા રાઉન્ડમાં મેળવ્યું સ્થાન. તો વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશનો ત્રીજા રાઉન્ડમાં પરાજય થતા વર્લ્ડ કપમાંથી થયા બહાર.